ચાલો આજે હું ફરીથી તમારા માટે એક નવી રેસીપી લાવી છું. કોને કોને ખબર છે અને કોને કોને નથી ખબર આ વસ્તુની મને કોમેન્ટ કરીને કહેજો. આજે આપણે લાવી દીધી છે ડોડી. ગામડામાં રહેતા હોય એને તો મોસ્ટલી બધાને ખબર હશે કે ડોડી કઈ રીતની થાય ને કેવી હોય. ડોડીનો એક વેલો હોય છે જે વાળ ઉપર ચોમાસામાં થતો હોય અને આમાંથી બહુ જ મસ્ત મજાની નવી નવી વાનગીઓ બનતી હોય છે. આજે આપણે ડોડીની કઢી બનાવવાની છે. ડોડીની ભાજી પણ બને છે, ડોડીના મુઠિયા પણ બહુ મસ્ત બને છે અને ડોડીમાંથી આપણે થેપલા પણ બહુ સરસ મજાના બને છે અને ડોડીની ભાજી પણ બહુ સરસ બને છે. તો કોને કોને ખબર છે કે ડોડીનું આટલી બધી વસ્તુ બને છે? જો કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. અને અમારે ત્યાં તો બહુ જ મસ્ત મજાની ડોડી હવે સરસ ચોમાસામાં બહુ સરસ એવી ડોડી મળે છે. ચોમાસું હોય એટલે ચોમાસામાં બહુ મસ્ત મજાની કૂણી કૂણી ડોડી થાય છે અને એકદમ આપણે કૂણા કૂણા પાન જોઈએ અને કૂણી કૂણી આ રીતની ડોડીની જો આ રીતની કૂણી કૂણી ડુંકો હોય એની તમે ભાજી બનાવો તો બહુ મસ્ત બને અને કૂણા પાનની પણ સરસ બને. આપણે કૂણા કૂણા પાન વીણીને લાવીએ છીએ. ધ્યાન રાખવાની ગમે ત્યારે જો આપણે ડોડી લાવીએ તો એના પાક્કા પાન ન હોવા જોઈએ, એકદમ કડક ન હોવા જોઈએ, કૂણા પાન હોવા જોઈએ. તો આપણે ડોડીને સરસ 4 થી 5 પાણી ધોઈ લીધી છે કેમ કે ઘણી બધી માટી ને એવું હતું. તેલો ઉપર ચડેલો હોય પણ તોય છેપટ ને એવું ઉડીને ચોટેલું જ હોય છે પાન ઉપર, એટલે આપણે સરસ 4-5 પાણી ધોઈ લીધી છે. અને હવે આપણે આ રીતની દાંડલી કાપી અને ઝીણી ઝીણી કટ કરી લેવાની છે ચાકાથી. આ રીતની દાંડલી કાપી લેવાની. ડોડી આપણા હેલ્થ માટે બહુ સારી હોય છે. જો તમને ડોડીનું ક્યાંય પણ વેલો મળી જાય તો ડોડી તમે બાફીને એમને ખાવ તો પણ બહુ મસ્ત લાગે છે. મીઠું નાખીને બાફીને ખાવ ને તો પણ બહુ મસ્ત લાગે છે. ડોડીના ઘણા બધા ફાયદા હોય છે. જો ડોડી આપણને શરદી ઉધરસ એવું થઈ ગયું હોય અને તમને જો ડોડીનો વેલો ક્યાંય મળી જાય તો આ રીતની એની ડૂંક હોય એ આપણે તોડી અને એમાં જેવું પાણી જેવું આવે એ તમે નાકમાં નાખો 1-2 ટીપા અને પછી તમને શેકો બરોબર નહીં આવે અને શરદી તમારી એક જ દિવસમાં મટી જાય. એટલા બધા ફાયદા હોય છે. તો ડોડીને આપણે આ રીતે ઝીણી ઝીણી કટ કરીશું કેમ કે આપણે કઢી બનાવવાની છે એટલા માટે ઝીણી ઝીણી કટ કરીશું. જો ભાજી બનાવવાની હોય તો તમે થોડાક મોટા ટુકડા પણ કરી શકો છો. જોઈ શકો છો આ રીતે બધી જ ડોડીને આપણે કટ કરી લેવાની છે. બધી ડોડીને આ રીતે સરસ ઝીણી ઝીણી કટ કરી લીધી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા મેં 3 ગાંઠિયા લસણ ફોલી લીધું છે, તમે જોઈ શકો છો. ડોડીના શાક બનાવો કે કઢી બનાવો, લસણ થોડુંક ચડિયાતું હોય તો બહુ મસ્ત લાગે. એટલા માટે આપણે લસણ થોડુંક ચડિયાતું લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે લસણને અચકચરું વાટી લેવાનું છે. તમારે ઝીણું ઝીણું કટ કરવું હોય તો ઝીણું ઝીણું કટ પણ કરી શકો છો, પણ હું અહીંયા અચકચરું વાટી લેવાની છું. આપણે ખાંડની દસ્તામાં આ રીતે અચકચરું વાટી લઈશું. લસણને આપણે અચકચરું વાટી લીધું છે અને અહીંયા આપણે ભાજીને જો તમારે તપેલામાં બનાવવી હોય તો પહેલાં ભાજીને બાફી લેવાની છે અને પછી આપણે કઢી બનાવવાની છે. પણ હું અહીંયા ડાયરેક્ટ કુકરમાં બનાવવાની છું એટલા માટે મેં બાફી નથી, ડાયરેક્ટ જ બનાવવાની છું. તો ચાલો હવે આપણે ડોડીનો વઘાર કરી લઈએ. અહીંયા વઘાર માટે આપણે મસાલા લઈ લીધા છે. તો મસાલામાં અહીંયા મેં અડધી ચમચી તીખું લાલ મરચું લીધું છે, ધાણા જીરું, હળદર અને 1 ચમચી મોરું મરચું લઈ લીધું છે કાશ્મીરી અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. આપણે એક કુકરમાં 2 મોટા પાવરા તેલ લઈ લીધું છે. તેલ આપણું સરસ ગરમ થાય એટલે આપણે એમાં લસણ નાખીશું. લસણને આપણે એકદમ સરસ રાતું થવા દઈશું. લસણ રાતું થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ નાખીશું. સરસ સાતળી લઈશું. જે આપણે ડોડી કટ કરીને રાખી છે નાખી દઈશું. સરસ આપણે બધું સાતળી લેવાનું છે. આપણે બધું સરસ સાતળી લીધું છે. હવે આપણે એમાં જે મસાલા લઈને રાખ્યા છે એ મસાલા નાખી દઈશું અને બધા મસાલા સરસ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે ડોડીને સરસ મસાલા સાથે મિક્સ કરી લીધી છે. હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું કેમ કે આપણે બાફીને નથી લીધી એટલા માટે.
સરસ મિક્સ કરી લઈશું. આપણે પાણી નાખી અને ઢાંકણ બંધ કરી દીધું છે. હવે આપણે આને 2 વિસલ કરી લેવાની છે. ડોડીના પાન થોડાક કાઠા હોય છે એટલે એને થાતા વાર લાગે છે, એટલે આપણે 2 વિસલ કરીશું. આપણે 2 વિસલ કરી ખોલી લીધું છે. તમે જોઈ શકો છો આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું હતું પણ બધું પાણી બળી ગયું છે અને એકદમ સરસ આપણી ડોડી ચડી ગઈ છે, કેમ કે ડોડીમાં પાણી વધારે જોઈએ એટલે આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું હતું અને સરસ ડોડી પણ ચડી ગઈ છે. અહીંયા આપણે 2 ચમચી ચણાના લોટને છાશમાં આ રીતે પલાળી લીધો છે અને એકદમ ખાટી છાશ લીધી છે. બહુ વધારે નહીં પણ એમ કે ખાટી છાશ સાવ મોડી નહીં લેવાની. કઢીમાં થોડીક ખાટી છાશ હોય તો સારી બને, અને જો તમારે છાશની જગ્યાએ દહીં લેવું હોય તો દહીં પણ લઈ શકો છો. ડોડી ચડી ગઈ છે, એમાં આપણે આ રેડી દેવાનું છે. બધું સરસ મિક્સ કરી લઈશું. આમ એટલી મસ્ત સુગંધ આવે છે કે આપણાને જોઈને જ ખાવાનું મન થઈ જાય. ગેસ ચાલુ કરીશું અને સરસ મજાની આપણે ઉકળવા દઈશું ડોડીને. સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે આને ઉકળવા દઈશું. આપણી કઢી એકદમ સરસ મજાની ઉકળી રહી છે, તમે જોઈ શકો છો. અને આપણે આને ઓછામાં ઓછી 15 મિનિટ એકદમ સરસ ઉકાળવાની છે. પહેલાં 5 મિનિટ આપણે ફૂલ ગેસ રાખવાનો છે અને પછી આપણે ગેસ ધીમો કરી દેવાનો છે. 10 મિનિટ આપણે એકદમ ધીમા ગેસ ઉપર કઢીને ઉકળવા દેવાની છે. અને મારા ઘરમાં એટલી મસ્ત સુગંધ આવે છે કે હું કઈ રીતે તમને કહું એ જ મને નથી સમજાતું. પણ આમ એકદમ સુગંધથી આમ બહારથી માળા ખેંચાઈને ઘરમાં આવે એટલી મસ્ત સુગંધ આવે છે. તો ચાલો આપણે ગરમા ગરમ કઢીને સર્વ કરી દઈએ. તમે આને ભાત સાથે અથવા તો બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છો. બહુ જ મસ્ત લાગે છે. તો ચાલો આપણે ગરમા ગરમ ડોડીની કઢીને સર્વ કરી દઈએ. તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી ડોડીની કઢી. તો કોને કોને ડોડીની કઢી ખાધી છે મને કોમેન્ટ કરીને કહેજો. અને જો તમે ક્યારે આ રીતે ડોડીની કઢી ના બનાવ્યો હોય તો એક વખત જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.